નમસ્કાર દર્શક મિત્રો, अब तक ચેનલના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, अब तक ચેનલમાં આપણે અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ, ત્યારે આજનો આપણો વિષય કંઈક ખાસ છે। જી હા દોસ્તો, આજનો આપણો વિષય એટલે કે આહાર। ખાસ તો આજે આપણે રાજકોટના સર્વેશ્વર ચોક ખાતે આવેલ જૈન ભવનમાં આવી પહોંચ્યા છીએ કે જ્યાં મહિનામાં 60 રૂપિયાના ભાવે દિવસમાં 2 વાર જમાડવામાં આવે છે અને શુદ્ધ અને સાત્વિક સાથોસાથ પૂર્ણ સ્વચ્છતા સાથે લોકોને સપ્રેમ જમાડવામાં આવે છે। તો ચલો આપણે પણ કરીએ આ જૈન ભુવનની મુલાકાત। શશિકાંતભાઈ વોરા, હું છેલ્લા 5 વર્ષથી આ જૈન મંડળ સાથે જોડાયેલો છું અને સંભાળ અહીંયા સેક્રેટરી તરીકે કામ કરું છું। નાગરદાસ મંજી શાહ પરિવારે આ ભોજનાલય ચલાવે છે, એક જાતનું ડોનેશનથી કરી રહ્યા છે। નાગરદાસ મંજી શાહ અહીંયા સામેના ભાગમાં એમનું પોતાનું મકાન છે, ઓમાન ભુવન। ઓમાન ભુવનમાં અગાસીમાં ઊભા હતા અને 2 કબૂતર તાર સાથે ચોંટી ગયા, એટલે પોતે સવારમાં અગાસીમાં ગયા હતા મોર્નિંગ વોક માટે। ત્યારે એને આ દૃશ્ય જોયું ત્યારે એને મનમાં થઈ ગયું કે આમ જીવન માણસનું પણ આની જેમ ક્યારે વયું જાય નક્કી નથી। એને ટ્રાય કરી કબૂતરને છોડાવવા માટે, પણ છોડાવી ન શક્યા અને કબૂતર અગાસીના આગલા ભાગમાં છતમાં પડી ગયું અને એ છતમાં પડી ગયેલા કબૂતરને લેવા ગયા તો પોતે પણ પડી ગયા અને ત્યાંનો જીવ જતો રહ્યો। એને આ જમીન અહીંયા ભોજનાલય કરવું છે એવા ઈરાદેથી લીધેલી અને આ બની ગયું, એટલે પોતે તો ન કરી શક્યા પણ એને દીકરાઓને એવું કીધું કે ભોજનાલય બનાવશું અને એ લોકોએ એના દીકરાએ સરસ રીતે આ ભોજનાલય 1 રૂપિયામાં જમાડવા માટે નક્કી કરીને કર્યું। ખાસ તો 1 રૂપિયામાં જે રીતે થાળી પીરસવામાં આવે છે, તો 1 રૂપિયામાં શું શું આપવામાં આવે છે? 1 રૂપિયો એટલા માટે લે છે કે જૈનનો દીકરો કોઈ મફત જમે નહીં, એટલે ટોકન 1 રૂપિયામાં જમે છે એમ કરીને આપણે 1 રૂપિયો એ લોકોએ નક્કી કર્યું। 1984માં કરેલું છે અને અમે નભાડ્યા પછી એમ કીધું કે પૈસા વધારીએ તો એને ના પડી કે બધા પૈસા હું આપું છું, તમારે જેટલા વધારી શકાય વધારે જમાડી શકાય એટલા જમાડો, અમે પૈસા આપીશું। એના 3 દીકરા આજે પૈસા આપે છે। અત્યારે કોસ્ટ 58 રૂપિયા મિનિમમ કોસ્ટમાં અમે લઈ આવી છીએ, બધી વસ્તુ કરીએ છીએ। હું પણ સેવાભાવથી જોડાયેલો છું, એટલે 58 રૂપિયાની કોસ્ટમાં 57 રૂપિયા દાતા તરફથી આવે છે અને 200 જણની જમવાની વ્યવસ્થા છે। અત્યારે એમાં ઉત્તરોત્તર વધારો કરીએ છીએ, 200 જણને કરતાં જે વધારવા છે એવી ભાવના છે। રોજે કેટલા લોકો અંદાજે જમે છે? રોજે જમવાનું 200નું જ છે, એમાં પાસ ઇસ્યુ કરી દે છે, દરેકને એપ્લિકેશન કરે મંજૂર કરીએ અને પાસ ઇસ્યુ થઈ જાય, એટલે રોજ સવાર સાંજ જઈને 200 જણા જમે છે। તૈયારો એટલે મીન્સ કે એની કેટેગરી છે, જે લોકોને ઘરની અંદર ઉંમર થઈ ગયો, રસોઈ કરનાર ન હોય કે દીકરા દીકરી ન હોય કે કામ કરનાર ન હોય અને આવક ન હોય, એવાને અરજી કરેલ અમે જમવાની વ્યવસ્થા કરી દઈએ છીએ। ઇનકેસ એ આવી શકે એમ ન હોય તો એને ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા છે, તો ત્યાં ટિફિન પહોંચાડી દઈએ। હાલ થાળીમાં કઈ કઈ વસ્તુ પીરસવામાં આવે છે? થાળી અંદર આપણે સામાન્ય રીતે રોજબરોજ મારે ઘરે જે જમતો હું એ અહીંયા જમાડું છું, એ જ વસ્તુ એ જ મટીરિયલથી અહીંયા જમાડું છું।
રોટલી, 2 શાક, લીલું શાક અને કઠોળ, દાળ, ભાત, છાશ, સંભારો, ગોળ, આટલી વસ્તુ પીરસવામાં આવે છે. તમે કેટેગરી એક રૂપિયાની છે, એક 10 રૂપિયાની કરી છે અને એક 60 રૂપિયાની કરી છે. પહેલી કેટેગરીમાં જેને કાંઈ ઇન્કમ નથી અને કોઈ કરનાર નથી એના માટે છે. બીજી કેટેગરીમાં નોકરી કરતા હોય, નાનો પગાર હોય, 3-4 હજાર રૂપિયા પગાર હતો એને 10માં જમાડીએ. અને ત્રીજી સાધર્મિક કહેવાય એવા જૈન ભોજનમાં જૈન ભોજન જમવું છે, હોટલમાં નથી જવું, તો એના 60 રૂપિયા અમે રહી છીએ. એ જમી શકે છે પણ એ પરમેનન્ટ નથી, 2-4-6 દિવસ સગવડ અગવડ મુજબ ઉપયોગ કરી શકે. એટલે એવા 50થી 60 જણા છે, એવરેજ 35 જણા છે અને ટોટલ 220 જણની સંખ્યા થાય છે. જમવાનો ટાઈમ છે, પહેલાં અમે સ્વામી આવે મહાસતીજી જૈન ધર્મના જે અનુયાયી ફોલોઅર્સ હોય છે એ મહાસતી ગોત્રી માટે આવે, એટલે પહેલાં એ લોકોને ગોત્રી કરાવીએ અને પછી ટિફિનની વ્યવસ્થા કરીએ. એ અત્યારે જે ટિફિન જાય છે એ 70 ટિફિન જાય છે, એ ભરી દઈએ અને માણસ લઈ જાય. પછી 12:30થી જમવાની વ્યવસ્થા, તો 12:30થી 1:30 સુધી જમવાનો ટાઈમ. એ જ રીતે સાંજે પહેલાં ગોથરી, પછી ચોવિયારવાળા અને ત્યાર પછી જમવાવાળા જમે. ત્યારે રાત્રે 7:45 સુધી જમાડીએ છીએ. 8 થઈ જાય તો ના નથી પડતા. અત્યારે મેં પોતે એવું એક વિચાર રાખ્યો છે કે જરૂરિયાતવાળા જમવાવાળાને કોઈને ના પડવી, એની વાતચીત ઉપરથી માણસ આવ્યો હોય અહીંયા 1 વાગે આવે તો જમાડી દે, એવી જમવાની વ્યવસ્થા કાયમ માટે છે. હા, જૈનોત્તરો માટે પણ અમે અલાઉ કરી છે. અત્યારે તમે કદાચ મળી શકો, હું તમને મેળવી દઉં. 20થી 25 જણા જૈનોત્તર પરમેનન્ટ જમે છે 1 રૂપિયાના પાસમાં. બાકી ડૉક્ટરની ત્યાં આવ્યા હોય, હાજામંદ હોય, અહીંયા બાજુમાં 2 ડૉક્ટર છે, એને ત્યાં એના સગાવાલા આવ્યો હોય તો અમે એ લોકોને બહારગામથી આવ્યો હોય અને જરૂરી હોય તો અહીંયા જમાડીએ.
જી આપણે અગાઉ વાત કરી એ રીતે શુદ્ધ અને સાત્વિક ભોજન પારિવારિક વાતાવરણમાં જ્યારે લોકોને પીરસવામાં આવે છે અને માત્ર ₹1 એક ટક જ્યારે જમાડવામાં આવે છે ત્યારે તે જમણવારના દાતા અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે. તો ચલો આપણે તેમની સાથે વાત કરીએ. ખાસ તો ચેતનભાઈ, આપને હું પૂછવા માંગીશ કે આજ આપ રાજકોટ આવ્યા છો ને અહીંયા મુલાકાત લીધી, કેવું લાગ્યું આપને? રાજકોટ એક એવું ગામ છે જ્યાં ઓલવેઝ દિલ ચાહે કે આવે, બેસીએ અને આપણું લાગે ઘરનું ગુજરાતી. અમે ફોરેનમાં રહીએ જ મસ્કતમાં, પણ ના લાગે કે ના જરૂર અહીંયા આવીએ તો ગમે, ડેફિનેટલી ગમે એવું છે. અને ખાસ કરીને આપના દાદાની પ્રેરણાથી આ ભોજનાલય ચાલુ થયું છે, એને લઈને શું કહેશો આપ? આ એકચ્યુઅલી અમારા દાદાની ઈચ્છા હતી કે આ ભોજનાલય સ્ટાર્ટ કરીએ અને ઘણા લોકોને, ગરીબ લોકોને ગુપ્તદાન રીતે ખવડાવતા હતા, બધું કરતા હતા. એ અમને લોકોને કોને ખ્યાલ નહોતો. એ તો એમનો ડેથ થઈ ગયા પછી અમને ખ્યાલ પડ્યો કે આટલું બધું ગુપ્તદાન કરતા હતા. અને પછી મારા ફાધરે, કાકાએ, અમારી ફેમિલી બધાએ નક્કી કર્યું કે આપણે આ સ્ટાર્ટ કરીએ. અને એ લોકોએ સ્ટાર્ટ કર્યું ₹1 એક મીલ, ₹60 મહિનાનું, સવાર અને બપોર અને સાંજનું જમવાનું, 2 ટાઈમ જમવાનું. ખાસ તો અહીંયા આગળ અત્યારે જોઈએ તો સ્વચ્છતા ખૂબ જ વ્યવસ્થિત રીતે જોવા મળી રહી છે અને સાથે સાથે સાત્વિક અને શુદ્ધ ભોજન લોકોને પીરસવામાં આવી રહ્યું છે. ત્યારે અહીંયા આગળ જે સંભાળે છે એ કમિટી વિશે તમે શું કહેશો? આ કમિટી આખી મારા ફાધરે 5-6 વર્ષ પહેલાં આખી ચેન્જ કરી અને બધું ઘણું વ્યવસ્થિત લીધું. આપણા ગુરુદેવના બી હાથ હતો એમાં, એમની પાછળ ધીરજ મુનિના આશીર્વાદથી બધું હાથમાં લીધું અને આખું વ્યવસ્થિત ચોખ્ખાઈ કરી. જૂના કેટરર્સ જે હતા એ બધી બદલી નાખ્યા, નવા આવી ગયા. અને આખી કમિટી, મેનેજમેન્ટ કમિટી, શશીભાઈ બહુ જ સરસ કામ કરે છે અને મેનેજ કરે છે. ચોખ્ખાઈ, નીટનેસનું ઇઝ અવર નંબર 1 પ્રાયોરિટી, ઇઝ વોટ વી ગિવ. જી સાથોસાથ અત્યારના આપણી સાથે રમેશભાઈ પણ ઉપસ્થિત છે, તો ચાલો તેમની સાથે વાત કરીએ. રમેશભાઈ, ખાસ તો આપને હું પૂછવા માંગીશ, આજ આપ અહીંયા આગળ આવ્યા છો ને અહીંયા આગળનું ચોખ્ખાઈનું વાતાવરણ જોઈને આપને કેવું લાગ્યું? બહુ સારું છે. અને આજે 4 વર્ષ પહેલાં આ બધું ચોખ્ખાઈનું કર્યું, આખું બધું રિનોવેટ કર્યું અને કર્યું. એ બી આપણા પૂજ્ય ગુરુદેવ શ્રી ધીરજ મુનિ મહારાજ સાહેબે અમને કીધું કાં ચાલુ રાખો કાં બંધ કરી દો. કે ચાલુ રાખો હોય તો હું કહું એમ કરો, તમે કહો એમ કરી. પછી એને બધું કર્યું અને મને કે અહીંયા પોતે આવ્યા, અહીંયા પપ્પા અહીંયા જઈ ભોજનાલયમાં, અને બધું જ કીધું કે આ કરો, આ કરો, આ કરો, આ કરો, આ કરો, કે બધું હું કરાવી દઈશ તમને, ને તમારે ખર્ચા જ તમારે દેવાના. મેં કીધું કંઈ વાંધો નહીં, ગો હેડ. અને ધીરજ મુનિએ બધું કરાવી દીધું. અને એને આ બધા આ ટેબલ, ખુરશી, વાસણ બધું જ ફેંકી દીધું. બધું જ નવું, A to Z બધું નવું કરી અને અમે એને અહીંયા ચાલુ કર્યું. પછી હવે તો સમથિંગ એલ્સ બહુ મજાનું થઈ ગયું છે. અમારા શ્રી શશીભાઈ છે એ બહુ જ સારી રીતે હેન્ડલ કરે અને અવારનવાર હું આવી જાઉં અને કોઈને કોઈ આ લોકો બી આવતા હોય છોકરાઓ, એટલે એ લોકો બધું કરી રાખે છે, એટલે ચાલે છે, બહુ મજાનું ચાલે છે. ખાસ તો આપણી ભારતીય સંસ્કૃતિની જો વાત કરવામાં આવે તો જમાડવાનું પુણ્ય એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે, એને લઈને આપ શું કહેશો? એને બસ આપણે, અમારા બાપુજીનો ખ્યાલ હતો એવો કે દિયો, કારણ કે આજુબાજુના ગામડામાંથી છોકરાઓ અહીંયા આવતા, કોઈ ભણવા આવે, કોઈ નોકરી કરવા, તો એ લોકોને બિચારાઓને જમવાની બહુ તકલીફ પડતી. હોટલમાં જાય તો પોસાય નહીં, એટલે એ ક્યારેક બાપુજી આગળ હેલ્પ માગવા આવે. તો બાપુજી હેલ્પ કરતા. પછી બાપુજીને ખ્યાલ આવ્યો કે આવું જ એક ભોજનાલય કરીએ તો કેમ, તો એને એ ચાલુ કર્યું ને અમને કહ્યું કે ચાલુ કરવું જ કરો, બાપુજીને કીધું અને એને ચાલુ કર્યું ને અત્યારે તો તમને ખબર 250 જણ જમે છે. ખાસ તો કેટલા વર્ષ થયા આ ભોજનાલયને? 26-27 વર્ષ થયા. ઓ યસ, 26-27 વર્ષ થયા. મારી ફેમિલી, નાગરદાસ મંજી પરિવાર, ઘણા ધન્યવાદ છે. વેરી થેન્કફુલ ટુ ઓલ ધ ડોનર્સ, જે દાતાઓ જે છે, જે ઘણા લોકો પૈસા બી આપે છે આના ભોજનાલય ચલાવવાના, અને ખૂબ ધન્યવાદ કહીએ છીએ. થેન્ક્સ ટુ ધેમ. જી દોસ્તો, આપણે અત્યારના આ ફેમિલી સાથે વાત કરી અને જાણ્યું કે કઈ રીતે આ ભોજનાલય સંપૂર્ણપણે સંચાલન કરવામાં આવે છે.
જી અગાઉ વાત કરી એ રીતે કે જે રીતે 1 રૂપિયાના ભાવમાં જમાડવામાં આવે છે, ત્યારે ખાસ કરીને જો કિચનની સ્વચ્છતાની વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે કઈ રીતે શુદ્ધ અને સાત્વિક ભોજન સંપૂર્ણ સ્વચ્છ વાતાવરણમાં બનાવવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ રીતેના સ્લોગન તો આપણી સંસ્કૃતિમાં જોવા મળે જ છે. ત્યારે સવિશેષ પૂર્ણ સ્વચ્છતા સાથે અહીંયા આગળ ભોજન બનાવી લોકોને જમાડવામાં આવે છે અને ભાવભેર પીરસવામાં આવે છે. જે સવિશેષ વાત કરવામાં આવે તો માત્ર જે 1 રૂપિયામાં 1 પ્લેટ ભોજન એટલે કે એક સંપૂર્ણ ગુજરાતી થાળી લોકોને પીરસવામાં આવે છે અને જેમાં સંપૂર્ણપણે સ્વચ્છ ભોજન જોવા મળતું હોય છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો સ્વચ્છતા અહીંયા ખૂબ જ વધારે જોવા મળી રહી છે. ત્યારે જો કિચનની વાત કરવામાં આવે તો લેવિસનેસ એ હર કોઈ જગ્યાએ જરૂરી છે. ત્યારે અહીંયા આગળ સ્પેશિયલ ચીમનીઓ પણ ગોઠવવામાં આવી છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારનું ખરાબ વાતાવરણ ન સર્જાય. તો અહીંયા આગળ આપણે એ રીતે જાણ્યું. ત્યારે સાથોસાથ જો સ્ટોર રૂમની વાત કરવામાં આવે તો અહીંયા ખૂબ જ સારી સ્વચ્છતામાં સ્ટોર રૂમ જોવા મળી રહ્યો છે, જેમાં વર્ષની સમગ્ર વસ્તુઓ સંગ્રહિત કરવામાં આવી છે. તો ચલો આપણે તેની પણ મુલાકાત લઈએ અને જાણીએ કે કઈ રીતે સ્ટોર રૂમમાં પણ વસ્તુઓ મૂકવામાં આવી છે. જી આપ જોઈ શકો છો કે કઈ રીતે વાર્ષિક ઉપયોગમાં લેવાની તમામ વસ્તુઓ અહીંયા આગળ સંગ્રહિત કરવામાં આવી છે. અને ખાસ તો વાત કરવામાં આવે તો અહીંયાના ખૂણે ખૂણામાં જ્યારે સ્વચ્છતા જોવા મળી રહી છે. સામાન્ય રીતે જો વાત કરીએ ઘરના રસોડાની તો 5 વ્યક્તિની રસોઈ બનાવતા પણ ક્યાંક ને ક્યાંક ઘરમાં ગંદવાળો થઈ જતો હોય છે. ત્યારે અહીંયા આગળ 200 લોકોની નિયમિતપણે રસોઈ બનાવવામાં આવે છે, છતાં સંપૂર્ણ સ્વચ્છતા નજરે ચડી રહી છે. જી મિત્રો, શશીભાઈ પાસેથી તો આપણે જૈન ભવનનો ઇતિહાસથી માંડીને તમામ માહિતીઓ મેળવી, પરંતુ હાલ જે લોકો અહીંયા આગળ જમવા આવે છે આપણે તેમને પણ પૂછશું કે તેમને જમવાનું કેવું લાગે છે. ભાઈ, ખાસ તો આપની સાથે હું વાત કરવા ઈચ્છીશ. આપનું નામ? કિશોરભાઈ મહેતા. કિશોરભાઈ, આપ અહીંયા કેટલા ટાઈમથી જમવા માટે આવો છો? 6 મહિનાથી જમું છું. બહુ બેસ્ટ છે. ખાસ તો જનરલી એવું મનાય છે કે આપણે ગમે ત્યાં જમીએ પણ જે ઘરનો સંતોષ છે એ ક્યાંય મળતો નથી. તો તમને આ જમીને કેવું લાગે છે? આ ઘર જેવો જ સંતોષ છે. આ ઘરનું જ છે. આના જેવો ક્યાંય સંતોષ મળતો નથી. રોજે તમને જે વાનગીઓ પીરસવામાં આવે છે એને લઈને તમે શું કહેશો? ના, બેસ્ટ, ફિસ્ટ, કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં, કોઈ જાતનું કાંઈ નહીં, તકલીફ નહીં. આ 6 મહિનાથી જમું છું. ફર્સ્ટ ક્લાસ, ઘર કરતાં બહુ બેસ્ટ, સંતોષ વરે છે. જી મિત્રો, કિશોરભાઈ સાથે તો આપણે વાત કરી, પરંતુ હજી અત્યારે આપણી સાથે અહીંયા ઘણા બધા લોકો છે. તો ચલો આપણે એમને પણ પૂછીએ કે તેઓને અહીંયા આગળ જમવાનું કેવું લાગે છે. ભાઈ, આપની સાથે ખાસ તો હું વાત કરવા ઈચ્છીશ. આપનું નામ? ઇલેશ પતિરા. ઇલેશભાઈ, આપ અહીંયા આગળ જમવા આવો છો, એ કેવું લાગે છે તમને જમવાનું? જમવાનું ખૂબ જ સારું લાગે છે. હું 6 વર્ષથી અહીંયા આવું છું અને ઘરથી વિશેષ જમવાનું હોય છે. ખાસ કરીને માત્ર 1 રૂપિયા જેવા ટોકન ભાવે 1 ટકનું જમવાનું મળે છે, એને લઈને તમે શું કહેશો? બહુ સારું કહેવાય ને કે આજે 1 રૂપિયામાં ચાય નથી મળતી ક્યાંય, તો આજે જમવાનું ને પાછું ઘરથી વિશેષ મળે છે. ચોખ્ખા એટલી છે, બધી રીતના સારું છે એટલું. પાછું દરેક જમવામાં દાળ, શાક, કઠોળ બધી વસ્તુ હોય. 3 વસ્તુ હોય છે. રોટલી હોય છે, ગોળ હોય છે, સંભાર હોય છે, છાશ ભાત, અનલિમિટેડ છે બધું. જી મિત્રો, ઇલેશભાઈ સાથે આપણે વાત કરી, પરંતુ હજી આપણી સાથે ઘણા બધા લોકો છે. તો ચલો આપણે તેમની સાથે પણ વાત કરીએ. જી ભાઈ, આપની સાથે હું વાત કરવા ઈચ્છીશ. આપનું નામ? બિપિનભાઈ વોરા. બિપિનભાઈ, આપ અહીંયા આગળ જમવા આવો છો, કેવું લાગે છે આપને જમવાનું? હોય છે, બહુ જ સરસ હોય છે, ઘર જેવું સ્વાદિષ્ટ. ખાસ તો મેન્યુની વાત કરવામાં આવે તો એને લઈને તમે શું કહેશો? મેનુ એકદમ ઘરમાં જે બપોરે આપણે જમતા હોય એ જ છે બધું. રોટલી, 2 શાક, દાળ, ભાત, છાશ, પાપડ, ગોળ, બધું સ્વીટ ને બધું આપે જ છે રેગ્યુલર. જી મિત્રો, ભારતીય સંસ્કૃતિ અનુસાર જમાડવાનું પુણ્ય એ સૌથી શ્રેષ્ઠ પુણ્ય મનાય છે. ત્યારે અહીંયા આગળ રોજે 200 જેટલા લોકોને જમાડવામાં આવે છે અને આ પુણ્ય લેવામાં આવે છે. ત્યારે હજુ આપણી સાથે અન્ય લોકો પણ છે, તો ચલો તેમની સાથે વાત કરીએ. જી ભાઈ, આપનું નામ? નવીનભાઈ લાઠિયા. નવીનભાઈ, આપ અહીંયા આગળ જમવા આવો છો, કેવું લાગે છે તમને? બહુ સરસ, બહુ સારામાં સારું, શુદ્ધ, સાત્વિક, ગરમ, બધી રીતે સારું આવે. અને અમારા ટ્રસ્ટી છે વોરા સાહેબ. ખાસ તો આપણી સંસ્કૃતિમાં જમાડવાને મોટું પુણ્ય ગણવામાં આવે છે ને એને લઈને તમે શું કહેશો? બહુ પુણ્યમાં સારામાં સારું છે. જે માનો કે રોજગાર વિનિમય કેન્દ્રમાં જોની આવક ઓછી હોય એના માટે તો અમારા વડીલ છે એ સંસ્થા બહુ સારી રીતે ચલાવે છે.
જી મિત્રો, આપણે જાણ્યું કે અહીંયા આગળ જે લોકો જમવા આવે છે તેઓને પૂરા સંતોષ સાથે અનુભવાય છે. ત્યારે હવે આપણે જોઈશું કે કઈ રીતે અહીંયા આગળ જમણવારની પ્રક્રિયા તમામ બનાવવામાં વસ્તુઓ કઈ રીતે આવે છે. સુભાષ રાજાણી, હું એસ્ટેટ બ્રોકર છું અને અત્યારે રિટાયર છું, પણ જૈન ભુવનમાં નિયમિત અને બધાની હેલ્થની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને જમવાનું નહીં પણ પ્રેમ પ્રસાદ આપે છે ને, એવું કહીશ ને તોય પણ ઘણું કહેવાય. અને ટાઈમસર અને શુદ્ધ ને સાત્વિક જમવાનું રેગ્યુલર સાંજે 6 વાગ્યામાં આપી દે છે સાંજના, અને બહુ સરસ જમવાનું આપે છે. થેન્ક્સ ટુ વોરાભાઈ. જી મિત્રો, આપણે જાણ્યું કે અહીંયા આગળ રોજે 200થી વધારે લોકોને જમાડવામાં આવે છે. સાથે સાથે શુદ્ધ અને સાત્વિક આહાર પણ આપવામાં આવે છે. ત્યારે ખાસ કરીને અહીંયા આગળ ઘણા બધા લોકો જમણવારનો લાભ લે છે. અને સવિશેષ જો વાત કરવામાં આવે તો ભારતીય સંસ્કૃતિમાં જમાડવાનું પુણ્ય એને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે આજે આપણે જાણ્યું કે અહીંયા આગળ આટલા બધા લોકોને જમાડવામાં આવે છે. તો આજનો વિશેષ અહેવાલ. નવા વિષય સાથે આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. કેમેરામેન ગોપાલ ચૌહાણ સાથે જિજ્ઞા ગઢવી, અબ તક ચેનલ.